આમોદ શહેર ખાતે વિકસિત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચતા ધારાસભ્ય ડીકે સ્વામી સહિત પાલિકા શાસકોએ રથનું સ્વાગત કર્યું હતું। વિકસિત સંકલ્પ યાત્રા દરમિયાન આમોદ નગરના લાભાર્થીઓએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો। તે બદલ પ્રતિભાવ આપી સરકારને અભિનંદન પાઠવ્યા હતા। તેમજ સ્થળ ઉપર જ આરોગ્યની ચકાસણી, આવક, રેશન કાર્ડ, આધાર કાર્ડ, ઉજ્જવલા યોજના સહિતના લાભો આપવામાં આવ્યા હતા। ની યાત્રા અને આવનારા 2047 માં કેવું ભારત હશે એ તમામ કેવા પ્રકારનું આખા વિશ્વની અંદર રાજ કરતું હશે, આખા વિશ્વને દિશા બતાવતું હશે અને આખા વિશ્વને આયોજન કેવી રીતે થાય એવા તમામ પ્રકારનું આયોજન અત્યારથી આપણા સૌના આદરણીય અને વિશ્વના નેતા જેના નામથી આપણે એનું એક ચિત્ર જોઈએ તો આપણને ગૌરવ થાય એવા વિશ્વ નેતા એવા આદરણીય મોદી સાહેબે બીજ વાળ્યું છે કે આવનાર 2047 ની અંદર આ ભારત અને એ ભારતના તમામ વર્ગના, તમામ ધર્મના લોકો સુખી હશે, દુનિયા સુધી એ રાજ કરતા હશે, છેવાડાના માનવી સુધી પહોંચેલા આ ભારતના નાગરિકો હશે। કેવું ભારત હશે અને ભારત જેમ આપણે 2019 ની યાત્રા અને આવનારા 2047 માં કેવું ભારત હશે એ તમામ કેવા પ્રકારનું આખા વિશ્વની અંદર રાજ કરતું હશે, આખા વિશ્વને દિશા બતાવતું હશે અને આખા વિશ્વને આયોજન કેવી રીતે થાય એવા તમામ પ્રકારનું આયોજન અત્યારથી આપણા સૌના આદરણીય અને વિશ્વના નેતા જેના નામથી આપણે એનું એક ચિત્ર જોઈએ તો આપણને ગૌરવ થાય એવા વિશ્વ નેતા એવા આદરણીય મોદી સાહેબે બીજ વાળ્યું છે કે આવનાર 2047 ની અંદર આ ભારત અને એ ભારતના તમામ વર્ગના, તમામ ધર્મના લોકો સુખી હશે, દુનિયા સુધી એ રાજ કરતા હશે, છેવાડાના માનવી સુધી પહોંચેલા આ ભારતના નાગરિકો હશે। કેવું ભારત હશે અને ભારત જેમ આપણે